નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકળેચા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 13 નો અભ્યાસ કરતા હતા કે જેનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, કે જેની અંદર આપણે ચુંબક જે છે ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર આવે અને એના કરતા ઉલટું વિદ્યુત પ્રવાહ હોય તો એને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આપણે એના વિશે ચર્ચા કરતા હતા કે જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન વિશે ચર્ચા કરી હતી, કે જેની અંદર આપણે એવું જોયું હતું કે કોઈ આવી રીતે કોઈ ચુંબક હોય એ નજીક કોઈ ગુચડું લઈ આવો એટલે કા બેયને સ્થિર રાખો કે બેયને ગતિમાં રાખો તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન નથી થતો. પણ આપણે એક્સપેરિમેન્ટ દ્વારા એવું જાણ્યું હતું કે હું બે માંથી કોઈ એકને સ્થિર રાખું અને બીજાને ગતિ કરાવું, પછી હું ચુંબકને ગતિ કરાવું તોય ભલે અથવા તો હું ગુચડાને ગતિ કરાવું તો પણ ભલે, પણ કોઈ એક સ્થિર રહેવું જોઈએ. કોઈ એક સ્થિર રહે એટલે એને સાપેક્ષ ગતિ કહેવાય. તો ચુંબક અને ગુચડા બંનેની સાપેક્ષ ગતિને કારણે વિદ્યુત પ્રવાહ જનરેટ થતો તો જેને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઘટનાને નામ આપ્યું હતું. પછી આપણે બે ગુચડા લીધા હતા એક જ સળિયામાં, અને એક ગુચડામાં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરીએ તો બીજા ગુચડામાં પણ અલ્ટિમેટલી અસર આવતી હતી. તો ચાલો આપણે આ બધાનું તારણ કાઢી અને 2 માર્કમાં પૂછાયો અગત્યનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઉપરથી, કે કોઈ ગુચડામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવાની જુદી જુદી રીતો. જો આમાં આખી અત્યાર સુધી આપણે ભણ્યા આખો લેક્ચર આવી જશે. અત્યાર સુધીના 2 લેક્ચર આપણે જે ચર્ચા કરી છે કે કોઈ ગુચડામાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે તમે ઉત્પન્ન કરી શકો, પ્રેરિત કરી શકો. તો કે ભાઈ ગુચડાને સ્થિર ચુંબકની નજીક કે દૂર લઈ જતા, ગુચડાને સ્થિર ચુંબકની નજીક કે દૂર લઈ જતા, ગુચડું સ્થિર રાખવું ના સ્થિર ચુંબક છે એટલે કે ચુંબકને સ્થિર રાખવું અને ગુચડાને નજીક કે દૂર લઈ જવું તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકો, અથવા તો ગુચડાને સ્થિર રાખવું અને ચુંબકને ગુચડાની નજીક કે દૂર લઈ જતા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. મેં અહીં ટૂંકમાં લખ્યું છે, તમારે પૂરેપૂરું લખવાનું રહે. ત્યારબાદ બીજો આપણને કીધું વાક્ય એટલે કે બીજી રીત, આપેલા ગુચડાની નજીક આવેલા બીજા ગુચડામાં વહેતો વિદ્યુત પ્રવાહ બદલીને. એટલે યાદ છે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના આવી કંઈક જોઈ હતી કે એક સળિયો હોય, આ એક ગુચડું હોય ને આ એક ગુચડું હોય, આના ગેલોમીટર જોડ્યું હતું અને આની આપણે બેટરી જોડી હતી. તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ આપણે આપીએ તો અહીંયા પણ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો હતો. એટલે કે આપેલા ગુચડાની નજીક આવેલું બીજું ગુચડું માં વહેતા વિદ્યુત પ્રવાહને બદલીને પણ તમે EMF જે છે એ જનરેટ કરી શકો છો, એટલે કે વિદ્યુત પ્રવાહ જે છે એ ઉત્પન્ન કરી શકો છો. ત્યારબાદ તો કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ગુચડાને યોગ્ય રીતે ગતિ કરાવી. હવે આપણે એના માટે જો ફ્લેમિંગનો નિયમ જોયો હતો, યાદ છે બધાને ફ્લેમિંગનો નિયમ? તો કે ભાઈ ફ્લેમિંગનો નિયમ જોયો તો ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, કે અંગૂઠો જે છે પેલી આંગળી અને વચલી આંગળી, તો અંગૂઠો હતું એ વાહકની ગતિ દર્શાવતું હતું, પેલી આંગળી એ ચુંબકીય ક્ષેત્ર દર્શાવતું હતું અને વચલી આંગળી એ વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત પ્રવાહ દર્શાવતું હતું. કેમાં? તો કે ફ્લેમિંગના રાઈટ હેન્ડ રૂલમાં. ફ્લેમિંગનો રાઈટ હેન્ડ રૂલ એટલે કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. આપણે જોયું તો આ રેસીપી પ્રદ્યુમનની જેમ કે આ ઉપરને આ જમણો હાથ છે, જે જમણો હાથ એ જમણા હાથનો અંગૂઠો જે છે એ વાહકની ગતિ દર્શાવે, આ પેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર દર્શાવે અને વચલી આંગળી વિદ્યુત પ્રવાહ દર્શાવે. તો કોઈ ચુંબકીય ક્ષેત્ર રાખેલું હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા N અને અહીંયા S છેડો છે, તો ક્ષેત્ર રેખાઓ આમ જતી છે N થી S ડુમ 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 કરી, તો ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. એની અંદર હું કોઈ વાહક હોય એને ગતિ કરાવું તો જો આ વાહકની ગતિ આવી અને ચુંબકીય ક્ષેત્ર પણ આવ્યું તો શું વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે? તો કે હા. જો અહીંયા N હોય ને અહીંયા S હોય તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં મેં આંગળી રાખી. હવે તો કે માની લો કે કોઈ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ માની લો કે આવી રીતે કોઈ વાહક છે એને અમે ઘુમાવ્યો એટલે એને ગતિ આપી. જો આ જે સપાટી છે ઉપરની બાજુ ગઈ તો ઉપરની બાજુ ગઈ તો જો ચુંબકીય ક્ષેત્ર આમ છે
અંગૂઠો એ વાહકની ગતિ, તો ગતિ આપણે ક્યાં કરાવી? આ સપાટી હતી ઉપરની બાજુ કરાવી, તો અંદરની બાજુ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને યોગ્ય રીતે ગતિ કરાવી, અને ચોથું અને લાસ્ટ આના જેવું જ મળતું આવશે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં N અને S આપણે સરખા રાખી દીધા, ગજિયા ચુંબકમાં બદલાવતા નથી હવે. તો સમાન ચુંબકીય ક્ષેત્ર હશે, એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને યોગ્ય રીતે ઘુમાવતા એટલે આમ ફેરવતા, આપણે ઘુમાવીએ એટલે એક સપાટી ઉપર ને એક સપાટી નીચે જશે, તો વાહકની ગતિ એવી, ચુંબકીય ક્ષેત્ર એવું, તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. તો ફેરાડેનો જમણા હાથના નિયમની મદદથી તમે આવે સેન્ટેન્સ સમજી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કોઈ પણ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવાની મુખ્ય કેટલી મેથડ છે? 4. પહેલી ડીચકડાના. બીજી તો કે બે ગૂંચળા આપ્યા હોય, એકમાં વિદ્યુત પ્રવાહ બદલી તો બીજામાં પણ વિદ્યુત પ્રવાહ બદલશે બેટરીની મદદથી. ત્રીજું તો કે અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય એમાં વાહકને ગતિ કરાવી. ચોથું તો કે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય અને એમાં વાહકને ઘુમાવતા. ઓકે, તો આ 4 મેથડ છે. 2 માર્કમાં તમને પૂછે તો 4 પોઈન્ટ તમારે લખવા પડે. ચાલો હવે આપણે ખબર છે કે મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધેલું હતું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાથી આપણે એસી પ્રવાહ એટલે કે જનરેટર સમજવાના છીએ. તો જનરેટર છે ને એ 2 પ્રકારના આવે, એસી અને ડીસી, સાદું અને મસાલા વાળું. અમને એસી અને ડીસી. તો પહેલા તો એસી જનરેટર શું કામ કરશે અને ડીસી જનરેટર શું કામ કરશે, તો એના માટે પહેલા આપણે વિદ્યુત પ્રવાહના 2 પ્રકાર ભણશું. વિદ્યુત પ્રવાહ આપણે ભણ્યા કે કોઈ પણ પદાર્થ હોય એમાં સમયની સાથે વિદ્યુત પ્રવાહ સમયની સાથે એ વિદ્યુત ભાર જે હોય એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો આપણે એને કહીશું વિદ્યુત પ્રવાહ. હવે જે વિદ્યુત પ્રવાહ જે છે એના પણ મુખ્ય 2 પ્રકાર છે. આ પહેલો પ્રકાર છે કે જેને કહીશું આપણે ડીસી પ્રવાહ. ડીસી પ્રવાહ એટલે તો કે આ ડીસી કોમિક્સ બુક નથી, બેટમેનની સુપરમેનની. ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ એટલે સીધું, કરંટ એટલે પ્રવાહ, સીધો પ્રવાહ. ઓકે, તો જો ડીસી પ્રવાહ, ડીસી વોલ્ટેજ આપણે ઘણીવાર વાપરીએ, આમાં ભાઈ ડીસી વોલ્ટેજ આવે, તો ડીસી વોલ્ટેજ દ્વારા શું ઉત્પન્ન થાય? ડીસી પ્રવાહ, ડીસી કરંટ. તો પહેલો પ્રકાર આપણે ભણીએ ડીસી પ્રવાહ કોને કહેવાય? તો કે આ પ્રવાહ એક જ દિશામાં વહે. આ ડીસી પ્રવાહ હોય છે એ કઈ દિશામાં વહે? એક જ દિશામાં, એને બીજું કઈ દેખાય જ નહીં. આપણે કેમ ઘોડાની આગળ આવી રીતે રાખી દઈએ એટલે ઘોડાને એક જ દિશા દેખાય, એવી રીતે આને ખાલી એક જ દિશા દેખાય, બીજું કઈ દેખાય નહીં. દુનિયા બીજી કઈ છે જ નહીં, સંસારની મોહમાયાથી ઉપર છે, ખાલી એને એક જ વસ્તુ દેખાય, એટલે કે એક જ દિશામાં વહે. તો ડીસી પ્રવાહ એક જ દિશામાં વહે છે. અગત્યનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. સમય સાથે જો વોલ્ટેજ ન બદલીએ, એટલે કે માની લો કે હું ઓલી 9 વોલ્ટની બેટરી લઉં એક્સપેરિમેન્ટ કરવા માટે, બ્લુ કલર અને વ્હાઈટ કલરની આવે, તો એ જે 9 વોલ્ટની બેટરી લઉં તો એ જો વોલ્ટેજ ફિક્સ છે 9 વોલ્ટ, તો વોલ્ટેજ ફિક્સ છે તો એની અંદરનો પ્રવાહ પણ કેવો રહેશે? ફિક્સ. કેટલો? 9 વોલ્ટની બેટરી હોય તેની અંદર પ્રવાહ પણ કેવો રહેશે? ફિક્સ. અને પ્રવાહ કઈ દિશામાં વહેશે? એક જ દિશામાં વહેશે. આટલું ક્લિયર થયું? ચાલો, તો એટલે જ આને નામ આપ્યું છે એક દિશ પ્રવાહ. શું કહેવાય? એક દિશ. જગદીશ પ્રવાહ નથી, એક દિશ પ્રવાહ. એક દિશ એટલે મિનિંગ સમજો, એક એટલે એક, દિશ એટલે દિશા, એટલે કે એક જ દિશામાં વહેતું પ્રવાહ. એક જ દિશામાં વહેતા પ્રવાહને શું કહેવાય? ડાયરેક્ટ કરંટ અથવા તો એક દિશ પ્રવાહ. આ પહેલો પ્રવાહનો પ્રકાર ક્લિયર થયો. જ્યારે બેટરી કે સેલમાં સમય જતા તેની ઉર્જા ઘટે છે. બેટરી કે સેલ આપણને ખબર, નવા લઈ ત્યારે મસ્ત ચાલે, પછી 2-5 મહિના પછી સેલ ધીરે ધીરે ઉતરી જાય અને પછી આવ સેલ ચાલે જ નહીં, પછી આપણે સેલ બદલાવી નાખીએ, જૂનો સેલ નાખી દઈએ, નવો સેલ ચડાવીએ. તો એમાં સમયની સાથે એના વોલ્ટેજ ઘટે. જે સેલ હોય એના સમયની સાથે, એટલે કે 1 મહિના 2 મહિના સમયની સાથે વોલ્ટેજ ઘટે, તો બે સ્વાદ છે કે એની અંદરનો પ્રવાહ પણ ઘટે. પણ પ્રવાહની દિશા કઈ છે? એક જ. કઈ દિશા? એક જ એટલે કઈ દિશા? તો કે હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ડીસી પ્રવાહ હોય એ બેટરીના કે કોઈ સેલના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે. બેટરીના, બેટરના નહીં આવે, બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે. એટલે આ પ્રવાહની દિશા આપણે કઈ? એક જ દિશામાં ગતિ કરે. કઈ એક દિશામાં ગતિ કરે? તો કે ભાઈ ડીસી પ્રવાહ છે હંમેશા બેટરીના પોઝિટિવ માંથી નીકળે અને નેગેટિવમાં જાય. ઓકે, પોઝિટિવ થી નેગેટિવ. જે જનરેટર
ડીસી પ્રવાહ ઉત્પન્ન કરે છે. જો આ બહુ અગત્યનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે એક મસ્ત પોઈન્ટ છે તો કે ભાઈ જે જનરેટર ડીસી પ્રવાહ ઉત્પન્ન કરે તેને ડીસી જનરેટર કહેવાય. હવે ખબર પડે, પેલા જનરેટરમાં આપણે મેં કીધું એસી અને ડીસી જનરેટર આવે. તો ડીસી જનરેટર શું કામ કરશે? તો કે ડીસી જનરેટર આપણને ડીસી પ્રવાહ ઉત્પન્ન કરશે. એટલે કે ડીસી જનરેટર આપણને એવો પ્રવાહ ઉત્પન્ન કરશે કે જે પ્રવાહની દિશા કેવી હોય? એક જ. જે પ્રવાહની દિશા કેવી હોય? એક જ. અને એ પણ કઈ? પોઝિટિવ થી નેગેટિવ. જે પ્રવાહની દિશા એક જ દિશા હોય એને એક દિશ પ્રવાહ કહેવાય. એનું મૂલ્ય કેવું રહે? અચળ, એટલે કે બદલે નહીં. એ જે હોય એ સમય સાથે, જો આપણે બેટરી કે સેલની ઉર્જા ઘટે તો વોલ્ટેજ ઘટે, વોલ્ટેજ ઘટે તો પ્રવાહ પણ ઘટે. એની દિશા હંમેશા કઈ છે? પોઝિટિવ થી નેગેટિવ. જે જનરેટર ડીસી પ્રવાહ ઉત્પન્ન કરે એને કહેવાય ડીસી જનરેટર. આનો ઉપયોગ ક્યાં થાય? તો કે ભાઈ આનો ઉપયોગ આપણે કહી શકીએ રેડિયો, સેલફોન, પછી ઘડિયાળમાં તમે જોવો બટન સેલ જોવો ને, તો જો આજ તમારે કામ કરવાનું મસ્તીનું. તમારા જે ચાર્જર હોય, બેટરી મોબાઈલનું જે ચાર્જર હોય એમાં ઉપર તમે જુઓ તો કેટલા વોલ્ટ લખેલા છે? ડીસી 5 વોલ્ટ લખેલા છે, 10 વોલ્ટ લખેલા છે, કેટલા વોલ્ટ લખેલા છે જોવો જોઈએ. બીજું તો કે આ જે કહેવાય કે ઘડિયાળમાં ને અહીંયા બધે તમે ઓલા સેલ જે ચડાવો છો રિમોટમાં ને એ સેલ જુઓ તો આજ તમે જોજો કે એમાં પાછળ કેટલા વોલ્ટ લખેલા, કે 1.5 વોલ્ટ 3 વોલ્ટ કેવું લખેલું હશે. અને ડીસી ની સંજ્ઞા શું ખબર વિદ્યાર્થી મિત્રો? જો ડીસી ને આવી રીતે દર્શાવાય, નેગેટિવ જેવી સાઇન લાગે. આ ડીસી ની સંજ્ઞા છે. આમ કા આમ, બે કોઈ પણ ટૂંકમાં કા ખાલી લીટી હશે અને કા આવી રીતે દર્શાવેલું છે. આ ડીસી પ્રવાહની સંજ્ઞા છે. ઓકે, આટલું ક્લિયર થયું? જો આ ડીસી પ્રવાહનું એક મસ્ત મજાનો ગ્રાફ છે. તો કે આ 0 ઉગમ બિંદુ, તો કે ત્યાંથી t સમયની અંદર આ સમય છે અને આ વોલ્ટેજ છે. તો જો જેમ સમય જાતો જાય એમ પ્રવાહ પણ કેવો રહે? અચળ, એટલે કે પ્રવાહ બદલતો નથી. ઓકે, જેમ સમય જાય એમ પ્રવાહ બદલતો નથી. જો અહીંયા પ્રવાહનું મૂલ્ય જેટલું હતું એ 5 સેકન્ડ પછી એટલું રહેશે, 10 સેકન્ડ પછી એટલું રહેશે, 1 મહિના પછી પણ એટલું રહેશે. ઓકે, તો જે પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું ન હોય એવા પ્રવાહને કેવો પ્રવાહ કહેવાય? ડીસી પ્રવાહ કહેવાય. ક્લિયર થયું? તો મેં તમને કીધું આજે તમારા રેડિયો, સેલફોન કે તમારા રિમોટના સેલ કે કહેવાય ને કે ઘડિયાળ જે છે એના સેલ, બટન સેલ જેને આપણે કહીએ એ, પેન્સિલ સેલ કયો, ભલે બેટરી જો નાની એવી આપણે એક્સપેરિમેન્ટ માટે બેટરી લઈ, બધામાં આજે તમે જોજો જે તમને આજ જોવા મળે કે એની અંદર ડીસી પ્રવાહની આવી સંજ્ઞા છે અને કેટલા વોલ્ટ લખેલા છે? 5 વોલ્ટ, 9 વોલ્ટ, 12 વોલ્ટ. આપણું લેપટોપ છે ને વિદ્યાર્થી મિત્રો, એ પણ 12 વોલ્ટે ચાલે. તો તમે એનું ચાર્જર પણ જોઈ શકશો. ઓકે, તો આજ તમારે આ ઘરે ટાસ્ક છે, તમારે જોવાનું છે. ચાલો હવે આપણે બીજો પ્રકાર ભણીએ. આ બીજો પ્રકાર છે કે જેનું નામ છે ઉલટ સુલટ પ્રવાહ. ઓહો, ઉલટ સુલટ પ્રવાહ. તો વોટ ઇઝ ધ ઉલટ સુલટ પ્રવાહ? તો કે ઉલટ સુલટ પ્રવાહ એટલે એસી પ્રવાહ. એસી પ્રવાહ એટલે કે આમાં ભાઈ એસી વોલ્ટ આવે. એસી પ્રવાહ, એસી નું પૂરેપૂરું નામ થાય અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટિંગ એટલે તો કે દિશા બદલાવતો પ્રવાહ. આ એસી પ્રવાહનું પૂરું નામ છે અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટિંગ એટલે તો કે દિશા બદલાવતો, કરંટ એટલે પ્રવાહ. તો એસી પ્રવાહ એટલે તો કે અલ્ટરનેટિંગ કરંટ એટલે કે દિશા બદલાવતો પ્રવાહ, અથવા તો સાવ ગુજરાતીમાં કહીએ તો ઉલટ સુલટ પ્રવાહ. ઉલટ સુલટ પ્રવાહ, ઉલટ સુલટ પ્રવાહ. ઓકે, તો જો ઉલટ સુલટ પ્રવાહ એટલે શું? તો કે જે વિદ્યુત પ્રવાહની દિશા સમયની સાથે, જે વિદ્યુત પ્રવાહની દિશા સમયની સાથે નિયમિત રીતે બદલાય. જો અગત્યનું સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે બદલાય. એટલે એવું નહીં કે 2 સેકન્ડ માટે પોઝિટિવ, વળી 7 સેકન્ડ માટે નેગેટિવ, વળી 1 સેકન્ડ માટે પોઝિટિવ, વળી 12 સેકન્ડ માટે નેગેટિવ. એમ આડા અવળું ગમે એમ નહીં, ફિક્સ. 2 સેકન્ડ પોઝિટિવ હોય તો 2 સેકન્ડ નેગેટિવ, 2 સેકન્ડ પોઝિટિવ હોય તો વળી 2 સેકન્ડ નેગેટિવ. એમ ફિક્સ ચાલ્યું જાય. એટલે કે સમયની સાથે નિયમિત રીતે, રેગ્યુલર રીતે જે પોતાની દિશા બદલાવતો હોય એવા પ્રવાહને કહેવાય એસી પ્રવાહ. તો અહીંયા મેં મસ્ત મજાની આકૃતિ દોરી છે. ઓકે, તો જો આ જે એસી પ્રવાહ હોય, એસી પ્રવાહ એને આવી રીતે દર્શાવે. એનો ગ્રાફ છે. આ પ્લસ આઈ, આ માઇનસ આઈ, એટલે કે આ કોઈ પણ પર્ટિક્યુલર વોલ્ટેજ કે પ્રવાહ હોય એની પર્ટિક્યુલર વેલ્યુ, કે અહીંયા આઈ જે છે, અહીંયા આઈ ફોર એક્ઝામ્પલ 5 એમ્પિયર હોય તો +5 અને -5. હું એમ કહું 5 એમ્પિયર ડીસી પ્રવાહ, 5 એમ્પિયર એસી પ્રવાહ
તો એનો મીનિંગ શું થયો? 5 એમ્પિયર એસી પ્રવાહ. તો કે 5 એમ્પિયર એસી પ્રવાહ એટલે તો કે +5 એમ્પિયર અહીંયા અને -5 એમ્પિયર અહીંયા. એટલે કે નિયમિત સમયગાળામાં 5 +5 હશે, વળી નિયમિત સમયગાળામાં -5, વળી +5 -5. એટલે આમાં આવાલા કેમ દરિયામાં આપણે ઠેકડા મારે માછલી, વળી અંદર જાય, વળી ઠેકડા મારે અંદર જાય, એના જેવું. તો પહેલા આટલું ક્લિયર થયું. હવે આકૃતિ સમજવાની ટ્રાય કરીએ. તો જો ધ્યાનથી 0 આ એક જો અહીંયાથી શરૂઆત કરી પદાર્થ એટલે કે પ્રવાહ અહીંયાથી આપણને મેળ્યો મહત્તમ થયો, અહીંયા ફરી પાછો શૂન્ય થયો, ફરી પાછું જો નેગેટિવ થયું ને અહીંયા. તો એક સાયકલ પૂરું કરવા માટે 0 થી પોઝિટિવ થયું, 0 થયું, વળી નેગેટિવ થયું અને ફરી પાછું 0 થયું. તો આખું આમ એક રાઉન્ડ પૂરું કરવા માટે એટલે કે એક સાયકલ પૂરી કરવા માટે એને કેટલો સમય લાગે? t જેટલો સમય. t4 આવર્તકાળ, જે તમે 9મા ધોરણમાં ભણી ગયા તરંગો વાળા ચક્રમાં, કે આવર્તકાળને t વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો t એટલે આવર્તકાળ એટલે કે એક ચક્ર પૂરું કરવા માટે જો આ એક ચક્ર થયું, આને અડધું ચક્ર કહેવાય, આને વળી પાછું અડધું ચક્ર કહેવાય. એટલે જો મેં અડધું ચક્ર કીધું, આ પોઝિટિવ છે એટલે આપણે એને કીધું ધન અર્ધ ચક્ર. આ નેગેટિવ છે એટલે કારણ કે 0 ની નીચેની સાઈન કેવી આવે આ લેખમાં? નેગેટિવ. તો આ નીચેનો ભાગ નેગેટિવ છે, ઉપરનો ભાગ પોઝિટિવ છે. તો આને કહેવાય ધન અર્ધ ચક્ર, આને કહેવાય ઋણ અર્ધ ચક્ર. તો t એ આવર્તકાળ છે એટલે કે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. આવર્તકાળ એટલે તમે ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં. ન ખબર હોય તો લખી લેજો, બોલું છું કે એક દોલન પૂરું કરવા માટે, એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. આ એક ચક્ર પૂરું કરવા માટે લાગતો સમય છે, એક ચકેડી પૂરું કરવા માટે લાગતો સમય t. તો જો અડધા સમયગાળામાં એ પોઝિટિવ હશે, અડધા સમયગાળામાં એ નેગેટિવ હશે. આ ધન અર્ધ ચક્ર, આ ઋણ અર્ધ ચક્ર, આખે આખું એક ચક્ર થયું. આને હું અહીંયાથી દર્શાવું તો ઈ ચાલે. હું અહીંયાથી દર્શાવું કે આ ટોચ થી આ ટોચ સુધી, તો આને પણ એક ચક્ર કહેવાય. ઓકે, તમે જ્યાંથી ઉપાડો ને વળી પાછી ઈ વેલ્યુ ત્યાં રિપીટ થવી જોઈએ, એને એક ચક્ર કહેવાય. હવે f = 1/t જે આપણે સૂત્ર ભણી ગયા હતા કે આવૃત્તિ અને આવર્તકાળ બંને એકબીજાના વ્યસ્ત હોય. એટલે કે f એટલે તો કે આવૃત્તિ, આવૃત્તિ એટલે તો કે એક સેકન્ડમાં થતી દોલનોની સંખ્યા. એટલે કે કોઈ વ્યક્તિ માફ કરશો, વ્યક્તિ નહીં, કોઈ પદાર્થ એક સેકન્ડમાં કેટલું ધ્રુજે છે, તો એક સેકન્ડમાં કેટલું ધ્રુજે છે એને કહેવાય આવૃત્તિ. આવ કાઠિયાવાડી ભાષામાં કીધું તો આવૃત્તિ f = 1/t એટલે કે 1/, આવર્તકાળ જે એસી ની આવૃત્તિ છે, જે જનરેટરના ગૂંચળામાં પરિભ્રમણ આવૃત્તિ જેટલી, ગૂંચળાના પરિભ્રમણ આવૃત્તિ જે આપણે જનરેટરમાં જોશું. અત્યારે ખાલી આ લખી લ્યો, પછી તમે જનરેટર સમજી લ્યો, પછી આ વાંચશો તો તમને સમજાઈ જશે કે જે જનરેટરમાં ગૂંચળાના પરિભ્રમણ, ગૂંચળાને તમે જેટલી ઝડપથી ફેરવો એ જ એ જનરેટરની આવૃત્તિ થાય. ઓકે, તમે આમ ગૂંચળાને ફટાફટ આમ ગૂંચળાને તમે જેમ ફેરવો તો ઈ જ કહેવાય ને કે એસી જે પ્રવાહ ઉત્પન્ન થાય એની આવૃત્તિ થાય. ભારતમાં ઘરગથ્થુ ઉપયોગ માટે એટલે ભારતમાં આપણે રોજિંદા જીવન માટે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી પ્રવાહનો ઉપયોગ થાય છે. આપણે ઓબિયસ વાત છે કે આપણે અહીંયા જે પ્લગ આપેલા હોય, ઓલા પ્લગ સ્વિચ બોર્ડ, એમાં બે આવી રીતે હોલ હોય, તો એની અંદર આપણે કઈ 230 વોલ્ટ 220 થી 230 વોલ્ટ ની અંદર એસી પ્રવાહ આવે. એની આવૃત્તિ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો ખાસ, 50 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝ એટલે શું? એની આવૃત્તિ એટલે કે એક સેકન્ડમાં થતી આવૃત્તિ. આવૃત્તિ એટલે એક સેકન્ડમાં થતી દોલનોની સંખ્યા. તો એ એક સેકન્ડમાં કેટલા દોલન પૂરા કરે છે? 50. ઓકે, તો જો ખાસ યાદ રાખજો કે આવૃત્તિ જે છે એ આપણને 50 મળી. તો એનો મીનિંગ એવો થયો કે આ જે પ્રવાહ જે છે એ 100 વાર દિશા બદલશે. સિમ્પલ. 50 હર્ટ્ઝ આવૃત્તિ છે એનો મીનિંગ શું થાય? તો કે હવે 50 હર્ટ્ઝ આવૃત્તિ એટલે કે 50 વાર પોઝિટિવ અને 50 વાર નેગેટિવ. ઓકે, તો 50 વાર પોઝિટિવ થાય. તમે 50 હર્ટ્ઝ આવૃત્તિ, આપણે વિચાર કરો કેટલી સ્પીડ છે પ્રવાહની, કે આપણે જે ઓલા બે કાણા હોય, બે જે હોલ હોય, એમાંથી જે 230 વોલ્ટ આવે છે, જે આપણે પ્લગ ચડાવીને કોઈ સ્વિચ ચાલુ કરીએ તો એ જે સ્વિચ જે છે, જે હોલ ત્યાંથી જે 230 વોલ્ટ આવે અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી વોલ્ટેજ આવે. એટલે જો ને આડું તો આપણે ભોગ થઈ જાય.
તો એનું મીનિંગ શું થયું 50 હર્ટ્ઝ એટલે તો કે 50 વાળી દિશા બદલે છે 1 સેકન્ડમાં. 1 સેકન્ડમાં એ 50 વાર દિશા બદલે, 50 વાર પોઝિટિવ થઈ જાય, 50 વાર નેગેટિવ થઈ જાય. તો ટોટલ કેટલી વાર દિશા બદલે 1 સેકન્ડમાં? 100 વાર. વિચાર તો કરો. એટલે કે આના ઉપર આપણે કહી શકીએ કે આપણે જે આ એસી પ્રવાહ આવે છે એ 1 સેકન્ડમાં 100 વાર દિશા બદલે છે. આપણે ઉપર લખેલું છે, માફ કરશો. 1 સેકન્ડમાં 100 વાર પોતાની દિશા બદલશે. કેટલી? 1 સેકન્ડમાં 100 વાર પોતાની દિશા બદલશે. એટલે જ આ પ્રવાહનો આવર્તકાળ t કેટલો થાય? તો કે 1/f એટલે કે 1/50 એટલે કે 0.01 મિનિટ 1/100 કારણ કે 100 વાર દિશા બદલશે તો 0.01 સેકન્ડ એટલે કે 0.01 સેકન્ડમાં પોઝિટિવ, 0.01 સેકન્ડમાં નેગેટિવ, 0.03 સેકન્ડમાં પોઝિટિવ, 0.04 સેકન્ડમાં નેગેટિવ. તો વિચાર કરો કે 0.01 સેકન્ડમાં એ પ્રવાહ પોતાની દિશા બદલશે, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. ઓકે, 1 મિનિટમાં કેટલી વાર પોતાની દિશા બદલશે? 100 વાર. માફ કરશો, 1 મિનિટ નહીં, 1 સેકન્ડમાં. 1 સેકન્ડમાં 1 સેકન્ડ લ્યો વહી ગઈ. આ 1 સેકન્ડમાં એ પ્રવાહ 50 વાર પોઝિટિવ થાય, 50 વાર નેગેટિવ થાય. 50 વાર પોઝિટિવ થાય, 50 વાર નેગેટિવ થાય. ટોટલ કેટલી વાર પોતાની દિશા બદલશે? 1 સેકન્ડમાં 100 વખત પોતાની દિશા બદલશે. ઓકે, એટલે આ દરેક એસી જનરેટર છે એમાં 1/100 સેકન્ડ પછી પોતાની દિશા એટલે કે 0.01 સેકન્ડ પછી પોતાની દિશા બદલે છે. અથવા તો તમે આ પોઈન્ટ એમાં લખી શકો કે દિશા બદલે 0.01 સેકન્ડની અંદર. આનો ઉપયોગ ક્યાં થાય? તો કે રેફ્રિજરેટર, એસી ની અંદર. ઓકે, એસી ની અંદર, રેફ્રિજરેટર. બીજે ક્યાં થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે પંખાની અંદર વગેરેની અંદર. આપણે આસપાસ ઘણી એવી એસી પ્રવાહ દ્વારા ચાલતી વસ્તુઓ છે, તો ઘણા બધાની અંદર આનો ઉપયોગ થતો હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણને આપણે મસ્ત ક્વેશ્ચન કરી ગયા 2 માર્કમાં. આ સિવાય તમને 2 માર્કમાં ડીસી પ્રવાહ પૂછે તો આવડી જાય, આટલા પોઈન્ટ તમારે લખવા પડે. અથવા 2 માર્કમાં તમને એસી પ્રવાહ પૂછે તો તમારે આટલા પોઈન્ટ લખવા પડે. આ બધા અગત્યના ક્વેશ્ચન છે 2 માર્કના. આ 2 માર્કમાં પૂછાય તો આટલું લખવાનું, આ 2 માર્કમાં પૂછાય તો આટલું લખવાનું, અને આ 2 માર્કમાં પૂછાય તો આટલું લખવાનું. આવું રંગબેરંગી તમારા બુક ની અંદર ચિત્રી નાખજો, જેથી આપણે વાંચવાની આવે, મજા આવે. મેં જો ટૂંકમાં પોઈન્ટ લખ્યા છે તમને સમજાય એ રીતે લખેલું છે, તો આ જ રીતે તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? આ એસી પ્રવાહ થયું, આ ડીસી પ્રવાહ થયું. તમને તફાવત રીતે પૂછે તો આનો તફાવત પણ તમને આવડવો જોઈએ. ક્લિયર થયું? એટલે વિદ્યાર્થી મિત્રો, આ બધું તમારે તમારી પાકી બુકમાં એકવાર અને રફ બુકમાં એકવાર લખવાનું છે. ઓકે, અહીં સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ. બીજું આ બધું તમે તમારી બુકની અંદર લખી લો. ચાલો ફટાફટ.